ગજાનનં ભૂતગણાદિસેવિतं કપિત્થજમ્બૂફલચારુભક્ષણम् ઉમાસુतं શોકવિનાશકારકં નમામિ વિઘ્નેશ્વરપાદપંકજમ. જય ભગવતી દેવી નમો વરદે, જય પાપિની બહુફલ દે. જય શુંભ નિશુંભ કપાલ ધરે, પ્રણમામિ તુ દેવી નરાર્તિ હરે. જય ચંદ્ર દિવાકર નેત્ર ધરે, જય પાવક ભૂષિત વક્ત્રવરે. જય ભૈરવ દેહ નિલીન પરે, જય અંધક દૈત્ય વિશોષ કરે. જય મહિષ વિમર્દિની શૂલ કરે, જય લોક સમસ્તક પાપ હરે. જય દેવી પિતામહ વિષ્ણુનતે, જય ભાસ્કર શક્ર શિરોવનતે. જય ષણમુખ સાયુધ ઈશનુતે, જય સાગર ગામિની શંભુનુતે. જય દુઃખ દરિદ્ર વિનાશ કરે, જય પુત્ર કલત્ર વિવૃદ્ધિ કરે. જય દેવી સમસ્ત શરીર ધરે, જય દેવી સમસ્ત શરીર ધરે. જય નાક વિદર્શિની દુઃખ હરે, જય વ્યાધિ વિનાશિની મોક્ષ કરે. જય વાંછિત દાયિની સિદ્ધિ વરે. જય ભગવતી દેવી નમો વરદે, જય પાપ વિનાશિની બહુફલ દે. જય શુંભ નિશુંભ કપાલ ધરે, પ્રણમામિ તુ દેવી નરાર્તિ હરે. પ્રણમામિ તુ દેવી નરાર્તિ હરે. એતદ્ વ્યાસકૃतं સ્તોત્રં યઃ પઠેન્યતઃ શુચિઃ ગૃહે વા શુદ્ધભાવેન પ્રીતા ભગવતી સદા. પ્રીતા ભગવતી સદા. આદ્ય શક્તિના બે સ્વરૂપો છે, વિદ્યા અને અવિદ્યા. વિદ્યા એ જીવને ભવબંધનમાંથી મુક્ત કરી શિવ તત્વ સુધી પહોંચાડનારી છે, જ્યારે અવિદ્યા એ સંસાર બંધનમાં બાંધનારી છે, આ ભવરણમાં ભટકાવનારી છે, 84ના ચક્રમાં ગુમાવનારી છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ વિદ્યા તથા અવિદ્યાનું સુંદર વર્ણન છે. વિદ્યાંચ આવિદ્યાંચ યસ સંભૂતિમુપાસતે અવિદ્યયા મૃત્યુંતીર્તવા વિદ્યયામૃતમશ્નુતે. વેદાંત શાસ્ત્રમાં માયાના બે પ્રકાર છે. એક વિદ્યારૂપિણી માયા જે શુદ્ધ સત્વ પ્રધાના છે, અને બીજી અવિદ્યારૂપિણી માયા જે તમ પ્રધાના છે. વિદ્યારૂપિણી માયા એ મોક્ષદાયિની છે, જ્યારે અવિદ્યારૂપિણી માયા એ આ જીવને ભવકૂપમાં ડૂબાડનારી છે. આજ વર્ણન રામચરિત માનસના અરણ્યકાંડમાં ભગવાન રઘુનાથજી લક્ષ્મણજી પાસે કરી રહેલા છે કે હે ભાઈ, આ માયા જેને બસ આખું જગત છે, વિશ્વનો પ્રત્યેક જીવ સમૂહ જેને આધીન છે, એવી આ માયા એ બીજું કંઈ નથી પણ હું અને તું, મારું ને તારું એ જ માયા છે. મૈયરું મોર તોર તઈ માયા, જેહી બસ કીને
જીવની કાયા ગો ગોચર જહ લગી મન જાઈ સો સબ માયા જાને હુ ભાઈ સો સબ માયા જાને હુ ભાઈ તેહી કર ભેદ સુનહુ તુમ સો વિદ્યા અપર અવિદ્યા દો વિદ્યા અપર અવિદ્યા દો. સપ્તસતીના પ્રથમ અધ્યાયમાં પણ પરાંબાના પરમ ઉપાસક પ્રજ્ઞાવાન પુરુષ સુમેધા મુનિ સુરથ રાજા અને સમાધિ વૈશ્ય પાસે ભગવતીનો મહિમા વર્ણવે છે કે જગદંબા સાક્ષાત વિદ્યા સ્વરૂપિણી છે, જે પ્રત્યેક જીવને મુક્તિ આપનારી છે. સા વિદ્યા પરમા મુક્તેર હેતુભૂતા સનાતની સંસાર બંધ હેતુશ્ચ સૈવ સર્વેશ્વરેશ્વરી. હે રાજન, એ પરમ શક્તિ સનાતની છે, એ નિત્ય તત્વ છે. વિદ્યારૂપે પ્રત્યેક મનુષ્યને એ મુક્તિ આપનારી છે તથા અવિદ્યારૂપે સંસારના બંધનનું કારણ પણ તે જ છે. એ માં સર્વેશ્વરની પણ ઈશ્વરી છે. સંસ્કૃતની વિદ ધાતુથી વિદ્યા શબ્દ નિષ્પન્ન થયો છે. વિદ જ્ઞાને, વિદ એટલે જ્ઞાન, વિદ્યા એટલે જાણવું, વિદ્યા એટલે સમજવું, વિદ્યા એટલે પીછાણવું, વિદ્યા એટલે ઓળખવું. જે જ્ઞાન જગદીશ્વરીને જણાવે છે, સર્વેશ્વરીને સમજાવે છે, પરમેશ્વરીની પીછાણ કરાવે છે, જે અંબિકાની ઓળખાણ કરાવે છે, તે વિદ્યા છે. સા વિદ્યાયા વિમુક્ત આ સૂત્ર પણ એ વિદ્યાનો મહિમા સમજાવે છે. સદવિદ્યા, મહાવિદ્યા, બ્રહ્મ વિદ્યા, સિદ્ધ વિદ્યા, શ્રી વિદ્યા, અધ્યાત્મ વિદ્યા, જેનું વર્ણન ભગવાન ગીતાજીના વિભૂત યોગમાં કરે છે. અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ વાદ પ્રવદતામહમ. આ બધા જ ભગવતીના દિવ્ય સ્વરૂપો છે. પ્રાચીન કાળમાં અને આજના અર્વાચીન યુગમાં પણ આ વિદ્યાની માનવ જીવનમાં મહત્તા અક્ષુણ્ણ છે. દરેક સમયે દરેક મનુષ્યને વિદ્યાની પરમ આવશ્યકતા રહે છે. વિદ્યા વગરનું જીવન પશુતુલ્ય મનાયું છે. વિદ્યા વિહીન પશુ. વિદ્યા એ જીવનની પરમ સંપદા છે, જીવનની એ મૂડી છે. માનવ જીવનનું એ અવિનાશી ધન છે. વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ. સુભાષિતકારે લખ્યું કે ન ચોરહાર્યમ ન ચ રાજહાર્યમ ન ભ્રાતૃભાજ્યમ ન ચ ભારકારી વ્યયે કૃતે વર્ધતે એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ. તો ભગવતી એ સ્વયં વિદ્યા છે, એ મહાવિદ્યા પણ છે. એક જ આદ્ય શક્તિ માં દુર્ગા 10 મહાવિદ્યા રૂપે પ્રગટ થયા છે. શિવપુરાણની શતરુદ્ર સંહિતાના 17મા અધ્યાયમાં ભગવાન સદાશિવના 10 અવતારનું વર્ણન છે. સાથે સાથે શક્તિનું વર્ણન પણ 10 મહાવિદ્યા રૂપે ત્યાં કરેલું છે. જે શક્તિ તત્વ સર્વસત્વમાં અણુ અણુમાં વિલસી રહેલું છે. દેવમાં, દાનવમાં, પ્રત્યેક માનવમાં, પશુ પક્ષીમાં, જીવજંતુમાં, જળ ચેતનમાં, સ્થાવર જંગમમાં, ચર અચરમાં, ધરતી આકાશમાં, પવન પાણીમાં, ચંદ્ર સૂરજમાં શક્તિ તત્વ વ્યાપેલું છે. એટલા માટે તો સપ્તસતીના મૂર્તિ રહસ્યમાં અંતિમ શ્લોકમાં વર્ણન કર્યું કે સર્વરૂપમયી દેવી સર્વં દેવીમયં જગત અતોહમ વિશ્વરૂપાંતામ નમામિ પરમેશ્વરીમ. જગતમાં જેટલા રૂપો દ્રષ્ટિગોચર થાય છે તે બધા જ ભગવતીના છે. એ રૂપ ગોરું હોય કે કાળું હોય, એનો રંગ રક્તવર્ણ હોય કે પીતવર્ણ, દરેકમાં દયાળી દેવી બિરાજે છે. સકલ વિશ્વ એ વિશ્વેશ્વરીમય છે. આ જગત એ જ જગદંબાનું સ્વરૂપ છે. માટે સૌની સાથે સ્નેહ અને સદભાવભર્યો વ્યવહાર કરવાનું આપણા પ્રાચીન ઋષિઓ સમજાવે છે. આ 10 મહાવિદ્યાઓના નામ અતિ મંગલમય છે. કાલી તારા મહાવિદ્યા, ષોડશી ભુવનેશ્વરી, ભૈરવી છિન્ન મસ્તા ચ વિદ્યા ધૂમાવતી તથા માતંગી સિદ્ધ વિદ્યા ચ કથિતા બગલામુખી એતાદશ મહાવિદ્યા સર્વતંત્રેષુ ગોપિતા. આ 10 મહાવિદ્યાઓની ઉપાસના બ્રહ્મા હરિહર જેવા દેવોએ, વશિષ્ઠ વિશ્વામિત્ર વ્યાસ જેવા ઋષિઓએ પણ કરી છે. પરાંબાના પૂજનથી, ભગવતીના ભજનથી, મા ઉમાના ઉપાસનથી, કાત્યાયનીના કીર્તનથી, મા અંબિકાના અર્ચનથી માનવને 4 લાભ પ્રાપ્ત થાય છે. 4 ફળની પ્રાપ્તિ થાય છે.
પ્રથમ ફળ ધર્મ, બીજો અર્થ, ત્રીજો કામ અને ચોથો મોક્ષ, આ બધું જ મળે છે. સપ્તસતીના 12મા અધ્યાયમાં ત્યાં વર્ણન છે, સ્તુતા સંપૂજિતા દેવી પુષ્પગંધાદિપિ તથા દદાતિ વિત્તમ પુત્રાંશ્ચ મતિમ ધર્મે ગતિમ શુભામ. આ ચારે વસ્તુની આજે દરેક માનવને અત્યંત આવશ્યકતા છે. દરેક મનુષ્યોની અપેક્ષા રાખે છે એવી આ ચાર વસ્તુમાં એક સંપત્તિ, બીજી સંતતિ, ત્રીજી સન્મતિ અને ચોથી સદગતિ છે. પ્રથમ લાભ વિત્તની પ્રાપ્તિ છે. આજનો યુગ એ અર્થયુગ છે, વિત્ત પ્રધાન સમય છે. માનવની પ્રત્યેક પ્રવૃત્તિ વિત્ત માટે થતી હોય છે. એક સુભાષિતકાર લખે કે યસ્યાસ્તિ વિત્તમ સ નરઃ કુલીનઃ સ પંડિત સ શ્રુતવાન ગુણજ્ઞ સ એવ વક્તા સચ દર્શનીય સર્વે ગુણા કાંચનમાશ્રયંતે. તો વિત્તનો લાભ એ પ્રથમ લાભ બતાવ્યો. બીજો લાભ છે પુત્ર પ્રાપ્તિ. નિસંતાન વ્યક્તિ જો હૃદયના ઊંડાણથી આરાધના કરે તો માં ભગવતી એને સુસંતતિ આપે છે. ગાયત્રી ચાલીસામાં વર્ણન કરતા લખ્યું, સંતતિહીન સુસંતતિ પાવે સુખ સંપત્તિ યુત મોદ મનાવે. મહામાયા ચાલીસામાં આવું જ વર્ણન છે. સુત ઈચ્છા સે ધરે કોઈ ધ્યાના, સુત ઈચ્છા સે ધરે કોઈ ધ્યાના, પુત્ર મિલે ઉસકો મન માના, પુત્ર મિલે ઉસકો મન માના. દેવી ભાગવતમાં વ્યાસ મહર્ષિએ મેરુ પર્વતના શિખર પર જઈ જગદંબાની આરાધના કરી. 100 વર્ષના તપ પછી પરાંબાના પ્રસાદથી એમને ત્યાં પરમ જ્ઞાની, પરમ વૈરાગી સુખદેવજી મહારાજનો જન્મ થયો છે. તો આ બીજો લાભ એ પુત્રની પ્રાપ્તિ છે. ત્રીજો લાભ સન્મતિ પ્રાપ્તિનો. જ્યાં સન્મતિ છે ત્યાં સુખ સંપત્તિ છે, અને જ્યાં કુમતિ છે ત્યાં વિપત્તિ છે. સુંદરકાંડમાં તુલસીજી વર્ણન કરે કે જहाँ સુમતિ તहाँ સંપત્તિ નાના, જहाँ કુમતિ તहाँ વિપત્તિ નિદાના. માટે દરેક મનુષ્યના જીવનમાં સુમતિની અત્યંત આવશ્યકતા છે. એમાં સાંપ્રત સમયમાં તો ખાસ, કેમ કે બગડેલી બુદ્ધિવાળા આજે કરોડો તથા અબજો રૂપિયાના કૌભાંડ કરતા હોય છે. આવા કૌભાંડોના કારણે આપણો દેશ દિવસે દિવસે દેવાના ડુંગર નીચે દબાતો જાય છે. તો સુમતિની પ્રાપ્તિ એ ત્રીજો લાભ છે. ચોથો લાભ છે સદગતિ પ્રાપ્તિનો. માની કૃપાથી, અંબાના અનુગ્રહથી ઉપાસકને પરમ મોક્ષ પણ મળે છે. દરેકનું પરમ તથા ચરમ લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિનું હોવું જોઈએ. સપ્તસિદ્ધના કિલક સ્તોત્રમાં પરાંબાની ઉપાસનાના 5 લાભ બતાવ્યા છે. ઐશ્વર્યમ યત પ્રસાદેન સૌભાગ્યારોગ્ય સંપદ શત્રુહાનિ પરો મોક્ષ સ્તુયતે સા ન કિમ જનૈઃ. મા જગદંબાની કૃપાથી ઉપાસકના ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે, સૌભાગ્યની પ્રાપ્તિ થાય, આરોગ્યની પ્રાપ્તિ થાય, શત્રુહાનિ થાય અને પરમ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ 5 લાભ એ ભગવતીને ભજવાના છે. ભગનો અર્થ ઐશ્વર્ય થાય છે. 6 પ્રકારના ઐશ્વર્યની એ દાત્રી હોવાથી, તેમાં ષડૈશ્વર્ય સંપન્ન હોવાથી તે ભગવતી કહેવાય છે. ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6ની પ્રાપ્તિ ભગવતીની ઉપાસનાથી થાય છે. આ પરમ શક્તિ નિર્ગુણા પણ છે, સગુણા પણ છે, નિરાકારા પણ છે, સાકારા પણ છે, વ્યક્ત પણ છે, અવ્યક્ત પણ છે, મૂર્ત એવં અમૂર્ત પણ છે, પ્રગટ અને અપ્રગટ પણ છે. બંનેમાં કોઈ ભેદ નથી. તત્વથી આ બંને એક જ છે. નિરાકારા ચ સાકારા સૈવ નાના ભિધાન ભૃત. તુલસી પણ લખે સગુ નહીં અગુ નહીં, નહીં કછુ ભેદા, ઉભય હરહીં ભવ સંભવ ખેદા. તો નિર્ગુણ અને સગુણ, નિરાકાર અને સાકાર તત્વમાં કોઈ ભેદ નથી, કોઈ પૃથકતા નથી, કોઈ જુદાઈ નથી. ભક્તોના પ્રેમને વશ થઈ નિરાકારમાંથી એ સાકાર બને છે, નિર્ગુણ હોવા છતાં એ સગુણ બને છે. જેમ જળમાંથી બરફ બને અને એ જ બરફ ઓગળીને પુનઃ જળમાં લીન થઈ જાય, જળ બની જાય, એ જ રીતે આ ભગવતી પણ નિર્ગુણમાંથી સગુણ, નિરાકારમાંથી સાકાર બને છે. દેવી ભાગવતના પ્રથમ સ્કંદમાં ભગવાન વ્યાસ બોલ્યા છે કે સગુણા રાગી બી સેવ્યા, નિર્ગુણા તો વિરાગી બી. જે મનુષ્ય રાગી છે, સંસારમાં આસક્ત છે, પત્ની પુત્ર પદ પદાર્થમાં જેનું મન લાગેલું છે, એણે સગુણા
ત્રિગુણાત્મિકા મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીનું સેવન, ભજન, પૂજન કરવું જોઈએ. પરંતુ જે વ્યક્તિ સંસારથી વિમુખ થયો છે, જે વૈરાગ્યવાન છે, જે અનાસક્ત છે, તેણે નિર્ગુણા નિરાકાર શક્તિનું સેવન કરવું, આવી મહર્ષિ વ્યાસની આજ્ઞા છે. રાગ જો અનુરાગ બની જાય, આસક્તિ જો અનુરક્તિ થઈ જાય તો એ ભક્તિ કહેવાય છે, જે માનવ જીવનને ધન્ય બનાવે છે. આ મહાવિદ્યાનું વર્ણન વેદ શાસ્ત્ર પુરાણોમાં પ્રગટ રૂપે છે. વેદો 4 છે: વેદાંત, સાંખ્ય, યોગ, ન્યાય, મીમાંસા અને વૈશેષિક. આ 6 એ શાસ્ત્ર છે. 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, એની સાથે મળીને આ કુલ 10 થાય છે. 4 વેદ અને 6 શાસ્ત્રોમાં પ્રત્યેક મંત્રમાં, પ્રત્યેક પદમાં વ્યાપીને એ ભગવતી રહેલી છે. અકારથી આરંભી ક્ષ સુધીના જે અક્ષરો છે એમાં પણ ભગવતી જ રહેલા છે. દરેક સ્વર અને વ્યંજનમાં માનું સ્વરૂપ છે. એ શબ્દ બ્રહ્મરૂપિણી છે. આદ્ય શંકરાચાર્ય મહારાજ લખે કે આદિ શાંત સમસ્ત વર્ણન કરી સંભો સ્ત્રી ભાવા કરી, એ આ ભગવતી છે. સપ્તસતીના અથર્વ શીર્ષમાં પણ લખ્યું છે કે મંત્રાણામ માતૃકા દેવી, શબ્દાનામ જ્ઞાનરૂપિણી, જ્ઞાનાનામ ચિન્મયાતીતા, શૂન્યાનામ શૂન્ય સાક્ષિણી. આ વર્ણન દેવી અથર્વ શીર્ષમાં કરેલું છે. મહામાયાનો પરાંબાનો પ્રભાવ કોણ વર્ણવી શકે? રામચરિતના બાલકાંડમાં ભગવતી સીતાજી જગદંબા ભવાનીની સ્તુતિ કરતા બોલ્યા, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ ચકોરી, જય ગજબદન ષડાનન માતા, જગત જનની દામિની દ્યુતિ ગાતા, નહીં તવ આદિ મધ્ય અવસાના, અમિત પ્રભાવ બેદ નહીં જાના, ભવ ભવ વિભવ પરાભવ કારિણી, વિશ્વ વિમોહની સ્વબસ બિહારિણી, જય જય ગિરિવર રાજ કિશોરી. વેદો પણ જે તત્વને નેતિ નેતિ કહીને વર્ણવે છે. માનું સ્વરૂપ તથા ચરિત્ર અચિંત્ય છે. રગલા સ્તોત્રમાં વર્ણન કરતા લખ્યું કે અચિંત્ય રૂપ ચરિતે સર્વશત્રુ વિનાશિની, રૂપન દેહી જયન દેહી યશો દેહી દ્વિષો જહી. સક્રાતે સ્તુતિમાં નતમસ્તક બની આર્દ્રવાણીમાં સમસ્ત દેવો પ્રાર્થના કરે છે કે હે માં, તારા રૂપનું કે તારા સામર્થ્યનું અમે કઈ રીતે વર્ણન કરીએ? એ બધું અમારી વાણીથી પર છે. કિમ વર્ણયામ તવ રૂપમ ચિંત્યમેતત, કિંચાતિ વીર્યમસુરક્ષયકારી ભૂરી, કિંચાહવેષુ ચરિતાની તવાદ્ભુતાની, સર્વેષુ દેવ્ય સુરદેવ ગણાદિકેષુ, સર્વેષુ દેવ્ય સુરદેવ ગણાદિકેષુ. એ જ સક્રાદેમાં દેવતાઓ આગળ પ્રાર્થના કરે કે હે ભગવતી, મુક્તિને ચાહનારા મુમુક્ષુ મુનિઓ આપના અચિંત્ય રૂપનું નિત્ય ચિંતન કરતા હોય છે. આપના દર્શન માટે મહાન વ્રતો કરતા હોય છે. તમામ તત્વોમાં સારરૂપ આપના દર્શન માટે પોતાની પ્રત્યેક ઇન્દ્રિયોનો નિગ્રહ કરતા હોય છે. જેમના સમસ્ત દોષ અસ્ત થઈ ગયા છે, જે નિષ્પાપ અને નિર્મળ અંતઃકરણવાળા મુનિઓને મોક્ષ પ્રદાન કરનારી તમે પરમ વિદ્યા છો. યા મુક્તિ હેતુ રવિચિંત્ય મહાવ્રતાત્વમ, અભ્યસ્યસે સુનિયતેન્દ્રિય તત્વ સારૈઃ, મોક્ષાર્થિભિર્મુનિભિરસ્ત સમસ્ત દોષૈર, વિદ્યાશિષા ભગવતી પરમાહિ દેવી, વિદ્યાશિષા ભગવતી પરમાહિ દેવી. આ રીતે શક્રાદેવમાં પણ મહાવિદ્યાનું વર્ણન છે. દેવો કહે છે, દેવોએ આ રીતે ભગવતીનું વર્ણન કર્યું. 10 મહાવિદ્યાને આપણે પણ હૃદયથી વંદન કરીએ.